ચીખલીના રાનકુવા ગામે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વાત વિસ્તારથી કરીએ તો ગત રોજ કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા નવસારીથી સવારે 11 વાગે મીંઢોળા નદીથી મરોલી 4 રસ્તા, ટાટા સ્કૂલ, જૂના થાણા, તિગરા, ઇટાળવા, ગણદેવી, બિલીમોરા, ગોહરબાગ, વાંકલ, પીપલગભાણ, વાડ, ખેરગામ, પાણીખડક, રૂમલા અને ખુડવેલ થઈને સાંજે 7:15 કલાકે રાનકુવા પહોંચી હતી। રાનકુવા ઘેરિયા સર્કલ પર પહોંચતા જ માજી ધારાસભ્ય ભારતીબેનની આગેવાનીમાં રાનકુવા ગામના અને આજુબાજુના ગામોના અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓએ અને આગેવાનોએ પરિવર્તન સંકલ્પ યાત્રા અને વાંસદા ચીખલીના લોકલાડીલા ધારાસભ્ય અનંત પટેલનું પુષ્પગુચ્છથી અને પુષ્પમાળાથી ભવ્ય સ્વાગત કર્યું હતું। ડિસિઝન ન્યૂઝ દ્વારા ધારાસભ્ય અનંત પટેલને પરિવર્તન સંકલ્પ યાત્રા વિશેના સવાલો કર્યા હતા। આવો જોઈએ તેમણે શું કહ્યું। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જુદા જુદા 5 રૂટો પર આ પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢવામાં આવી છે। સૌથી મહત્વનું એ છે કે ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આ યાત્રા કાઢી છે, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના આગેવાનો જોડાયા છે। દક્ષિણ ગુજરાતમાં આ પરિવર્તન સંકલ્પ યાત્રા જંબુસરથી શરૂઆત થઈ હતી અને ઉમરગામ ખાતે પૂરી થશે। આજે નવસારી જિલ્લામાં અને ચીખલી, વાંસદા, ખેરગામ, ગણદેવી દરેક તાલુકામાં જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પરિવર્તનમાં જોડાઈ રહ્યા છે। આવનારા સમયમાં કોંગ્રેસ પોતાની સરકાર બનાવશે અને પરિવર્તન કરશે। આજે તમે રાનકુવા ખાતે પહોંચ્યા, તમને કેવો અનુભવ રહ્યો? ખૂબ સારો અનુભવ રહ્યો। પાણીખડક ખાતેથી અમે બધા જોડાયા અને આદિવાસી સમાજમાં પણ ખૂબ મોટો પ્રત્યાઘાત છે। આ વર્ષે કોઈ પણ હિસાબે 2022માં ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે।